ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 એસએસમાં ચેપ્ટર 7 મહાત્માના માર્ગ પર એ ચાલે છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ખેડા સત્યાગ્રહ, ડોલેટ એક્ટનો કાયદો, જલિયાંવાલા બાગનો હત્યાકાંડ આ વિશે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખિલાફત આંદોલન કેવી રીતે થયું તે વિશે જાણીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી. અહીંયા શું કહે છે? પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી એમ કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમાં વિજેતા કોણ હતું? ઇંગ્લેન્ડ હતું. તો એમાં પ્રથમ વિશ્વયુદ્ધના એમ તે જે મિત્ર રાષ્ટ્રો હતા તે મિત્રતા અરસપરસના જે રાષ્ટ્રો એટલે કે દેશ અરસપરસના જે દેશો છે એ દેશો પર પ્રત્યે એકબીજાની મિત્રતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે આપણા મોદી સાહેબ છે તો આપણા મોદી સાહેબ આપણા બીજા દેશો પ્રત્યે કેવી રીતના મિત્રતાનો સંબંધ રાખવી અને આપણા દેશમાં ઉદ્યોગ ધંધા અને આપણો દેશ કેવી રીતના આગળ વધે એ આપણે જોતા જઈએ છીએ. કારણ કે આપણે ઉત્તરાયણમાં અહીંયા આપણા ગાંધીનગરમાં એમ તે શું કરતા હોય છે, 14 જાન્યુઆરીમાં દેશ પરદેશથી લોકોને બોલાવી અને મહેમાનોને બોલાવી કેવી રીતના ઉત્તરાયણ મહોત્સવ ઉજવે છે. અને ખાલી ઉત્તરાયણ મહોત્સવનું તો ખાલી માત્ર વિદ્યાર્થી મિત્રો નામ જ હોય છે, પરંતુ એની સાથે ઉદ્યોગ ધંધાના કેવા કરારો થાય છે એટલે કે દેશ એ અરસપરસના દેશ પ્રત્યે મિત્રતા દાખવી અને આપણે કેવી રીતના દેશને આગળ લાવવો એ એમનું શું હોય છે, એમની એક ફરજ હોય, એ પોતે એક કર્તવ્ય નિભાવે છે. તો અહીંયા એમ તે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી મિત્ર રાષ્ટ્રો એટલે કે જે દેશો મિત્રતા છે એના વિજય થયા પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી. તો એમ તે કયો દેશ? તુર્કી જે દેશ છે એ તુર્કી દેશ કેવો હતો? પરાજિત, એટલે કે એ પરાજિત થયો હતો. પરંતુ જે આ વિજેતા રાષ્ટ્રો એટલે કે જે દેશો શું હતા, જે દેશો વિજય થયા, જે દેશોનો વિજેતા થયા છે તો એ દેશોએ તુર્કી સાથે શું કર્યું? સંધિ એટલે કે સુલેહ કર્યો. આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ તે શું કહે છે? પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જે વિજેતા દેશો હતા એ વિજેતા દેશોની જે મિત્રતા હતી એ વિજેતા દેશોની મિત્રતામાં આ વિજેતા દેશો જે છે એમાં જે પરાજિત દેશ કયો હતો? તુર્કી. તો એની સાથે સંધિ એટલે કે સુલેહ કર્યો, મિત્રતા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ સુલેહ સંધિમાં તુર્કી માટે કડક અને અન્યાયી હતો. મિત્રતા તો દાખવી, બહારથી મિત્રતા કહેવાય, પરંતુ અંદરથી એ લોકો સામે શું કરવામાં આવ્યો? તુર્કી સામે અન્યાય કરવામાં આવ્યો. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફ ધાર્મિક વડો હતો. હવે જે તુર્કીનો સુલતાન હતો કે તુર્કીનો જે શાસન ચલાવતો વડો હતો એ કયો હતો? ઇસ્લામ ધર્મવાળો હતો. એનું નામ શું હતું? ખલીફા. તો ઇસ્લામ ધર્મનો જે ખલીફા હતો એ વડો ખલીફા હતો. સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવાનું એ રીતે કે તુર્કી સાથે વિજેતા રાજ્યોએ એમ તે મિત્રતા કરી અને મિત્રતાની સાથે તુર્કીનો જે સુલતાન હતો કયો હતો? ઇસ્લામ ધર્મનો ખલીફા. એની સાથે એમ તે મિત્રતા કરી અને ખલીફા પદ શું કર્યું? એનું સંધિમાં એમ તે એને ખલીફા પદ રદ કરવામાં આવ્યું, એટલે એને શાસનમાં સ્વીકારવામાં ન આવ્યો. આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એ ખિલાફત આંદોલન કોને કહેવાય? બીજા આંદોલનો વિશે તો આપણને ખબર પડી ગઈ કે તમારા કાળા ઘોડાનો જે ભેદ હતો એ દક્ષિણ આફ્રિકામાં થયો. ચંપારણમાં ખેતીવાડી વિશેનો સત્યાગ્રહ થયો. જ્યારે ખેડા સત્યાગ્રહમાં મહેસૂલનો સત્યાગ્રહ થયો. ડોલેટ એક્ટમાં ખોટી રીતે લોકો પર જે શું કરવામાં આવ્યું? દબંગ ગુજારવામાં આવ્યું, એના પર વિરોધ થયો. જ્યારે ખિલાફત આંદોલનમાં એમ તે વિશ્વયુદ્ધના મિત્ર રાષ્ટ્રો કે મિત્રના રાષ્ટ્રોએ કે મિત્રના દેશોએ એમ તે તુર્કી સાથે સંધિ કરી અને એની પર કડક રીતે અન્યાય કર્યો અને અન્યાય કરી અને ઇસ્લામ ધર્મનો જે ખલીફા હતો એ ખલીફાને
ખલીફા પદ રદ કરાવ્યું. આ સંધિનો વિરોધ કરવા માટે ભારતમાં શું થયું? જે આ મિત્ર દેશો છે એ મિત્ર દેશો તરફ વિરોધ કરવા માટે ભારતમાં આંદોલન થયું. આ આંદોલનને કેવું આંદોલન કહેવામાં આવે છે? ખિલાફત આંદોલન કહેવાય છે. અલીભાઈઓ મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનમાં મુખ્ય નેતાઓ હતા. તો આ કેસ ખિલાફત આંદોલન થયું. તો ખિલાફત આંદોલનમાં મુખ્ય નેતાઓ તરીકે મૌલાના અલીભાઈઓ જે હતા તે અલીભાઈઓ, મૌલાના શોકત અલીઓ અને મૌલાના મોહમ્મદ અલીઓ આ બધા એ ભેગા થઈ અને ખિલાફત આંદોલન કર્યું. અને તેમને તે અલીભાઈએ અને મૌલાના મોહમ્મદ અલીએ અને અલીભાઈ મૌલાના શોકત અલીએ આ બંને ભેગા થઈ અને શું કર્યું? ખિલાફત આંદોલનની નેતાગીરી સંભાળી. પરંતુ કઈ જગ્યાએ? તુર્કીના બદલે ભારતમાં. ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજ્યની માંગ કરવી. તો અહીંયા ખિલાફત આંદોલન તુર્કી બાબતે ખિલાફત આંદોલન કર્યું. એની સાથે સાથે ગાંધીજીએ તેમને સમર્થન આપ્યું. ગાંધીજીએ કોને સમર્થન આપ્યું કે ટેકો આપો? તો ગાંધીજીએ જે અલીભાઈઓના મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી જે છે એ લોકોએ જે ખિલાફત આંદોલન ચલાવ્યું હતું, તો ખિલાફત આંદોલનમાં ગાંધીજીએ પણ શું કર્યું? સમર્થન આપ્યું, એટલે કે મદદ કરી અને કોંગ્રેસને આગ્રહ કર્યો. અને કોંગ્રેસની જે સમિતિ છપાઈ હતી એમને પણ ગાંધીજીએ આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલ અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા અભિયાન ચલાવવું અને સ્વરાજ્યની માંગ કરવી. તો ગાંધીજીએ તે પંજાબમાં થયેલો જે અત્યાચાર, કયો અત્યાચાર? કે લોકોને એકી સાથે લોકોને માર્યા તે. તો આ જે અત્યાચાર છે તે અત્યાચાર વિરુદ્ધ અને ખિલાફત બાબતે એટલે કે જ્યાં ખિલાફતનું આંદોલન થયું આ બધા બાબતે ગાંધીજીએ શું કર્યું? કે જે આ બ્રિટિશ સરકાર છે એની સામે વિરોધ કરી અને પોતાના દેશને સ્વતંત્ર કરવાની માંગ કરી. એટલે કે ખિલાફત આંદોલન કયા બાબતે થયું? સ્વરાજ્યની માંગ માટે. વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં આવે કે ખિલાફત આંદોલન શા માટે ચલાવવામાં આવ્યું? તો ટૂંકમાં ખિલાફત આંદોલન જે છે એ સ્વરાજ્યની માંગ માટે ચલાવવામાં આવ્યું. હવે અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનમાં જોયો વિદ્યાર્થી મિત્રો કે પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ્ય 1909માં ગાંધીજીએ કહ્યું કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થાપ્યું છે અને આ સહયોગના કારણે જ ચાલી રહ્યું છે. જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો 1 વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ જશે. તો ગાંધીજી કહે છે કે પોતાના પ્રસિદ્ધ પુસ્તક, ગાંધીજીએ પોતાનું પુસ્તક લખ્યું હતું. કયું પુસ્તક લખ્યું હતું? કે હિન્દ સ્વરાજ્ય નામનું ગાંધીજીએ પુસ્તક બહાર પાડ્યું હતું. કઈ સાલમાં? 1909માં. અને હિન્દ સ્વરાજ્યના પુસ્તકમાં ગાંધીજીએ શું લખ્યું હતું? કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થાપ્યું છે. તે ભારતમાં જે બ્રિટિશ શાસન ચાલે છે એટલે કે જે અંગ્રેજો છે એ અંગ્રેજો શાસન કરે છે, પણ કોના મદદથી? સહયોગ એટલે કે મદદ. કોની મદદથી કરે છે? ભારતીયોના મદદથી તે આર્યુએ બ્રિટિશ શાસન ચાલે છે અને આ શાસનના સહયોગને કારણે ચાલી રહ્યું છે. જો ભારતના લોકો પોતાના સહયોગ પરત લઈ લે અને જો ભારતના લોકો જે છે એ જો આ સહયોગ એટલે આ મદદ પાછી લઈ લે તો 1 વર્ષમાં જ તે બ્રિટિશ શાસનને શું થઈ જાય? સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ જાય. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ એક પુસ્તક બહાર પાડ્યું. પુસ્તકમાં ગાંધીજીએ લખ્યું કે ભારતમાં જે બ્રિટિશ શાસન ચાલી રહ્યું છે એ ભારતીયોના સહયોગથી ચાલી રહ્યું છે અને ભારતીય લોકો જો પોતાનો સહયોગ પાછો લઈ લે તો બ્રિટિશ શાસન ચાલે નહીં અને 1 વર્ષમાં જ આપણો દેશ કેવો થઈ જાય? સ્વરાજ્ય થઈ જાય, કે સ્વતંત્ર થઈ જાય. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું.
અસહકારના વિચાર પર એમ તે આવા અસહકારના જે વિચારો છે એના પર ગાંધીજીએ શું કર્યું? આંદોલન કર્યું, જેના મુખ્ય 2 પાસા હતા. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન કર્યું, એના મુખ્ય 2 પાસા હતા. પહેલું પાસું હતું સરકારી નોકરીઓ, ધારાસભ્યો, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ, માલનો બહિષ્કાર કરવો. જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાંધીજી શું કહે છે કે અસહકારના વિચાર પર, અસહકારનો જે વિચાર છે એની પર મુખ્ય કેટલા પાસા હતા? 2 પાસા. પરીક્ષામાં પણ તમારે મોસ્ટ આઈએમપી કે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન કર્યું એના મુખ્ય 2 પાસા કયા કયા જણાવ્યા છે? તો પહેલું પાસું છે કે એમાં પહેલા પાસામાં એમ તે સરકારી નોકરીઓ. સરકારી નોકરીઓમાં એમ તે જે આપણા ભારતીયોને લીધેલા છે તે ધારાસભાઓ કે આપણે રાજ્ય લેવલે જે ધારાસભાઓ છે તે, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો એટલે કે આપણે જે શું થાય છે તમારો ખિતાબો એટલે કે વિદ્યાર્થી મિત્રો જે પુસ્તકો બહાર પાડવામાં આવેલા છે તે. ત્યારબાદ વિદેશી કાપડ અહીંયા લાવીને જે વેચવામાં આવે છે તે, અને માલનો બહિષ્કાર કરવો. તો આ અસહકારી વિચાર એમને નક્કી કર્યો. અને બીજો કયો વિચાર નક્કી કર્યો કે રચનાત્મક પાસાઓમાં એમથી ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમની એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર. એટલે કે બ્રિટિશ શાસનના જે પાસા છે એ પાસાનો વિરોધ કરવો અને આપણા રચનાત્મક એટલે કે આપણા જે દેશના છે એવા પાસા એમ તે સ્વીકારવા. અસ્પૃશ્યતા નિવારણ એટલે કે આપણે એકબીજાને સ્પર્શ કરતા હોઈએ કે નીચી કોમ હોય એ નીચી કોમને આપણે સ્પર્શ ના કરી શકીએ, તો આ બધું અસ્પૃશ્યતામાં આવે. હિન્દુ મુસ્લિમ એકતા એટલે કે આપણે હિન્દુ મુસ્લિમને એક થઈ જવું જોઈએ. દારૂબંધી એટલે કે જે લોકો દારૂ પીતા હોય તો એના લીધે લોકોનો જે વિનાશ થઈ જાય છે, તો દારૂબંધી બંધ કરવી. સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પર એટલે કે સ્વદેશી વસ્તુઓ જ બચાવવી અને રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે આપણે આપણા દેશમાં ચાલતું શિક્ષણનો જ આપણે શું કરવું જોઈએ? પ્રચાર કરવો જોઈએ. તો આ રીતે અસહકારમાં એમ તે શું કરવામાં આવ્યું? અસહકારમાં એમ તે ગાંધીજીએ અસહકારના આંદોલનમાં એમ તે 2 પાસા એમ તે તૈયાર કર્યા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવે કે અસહકારના આંદોલનમાં કયા 2 પાસા ગાંધીજીએ તૈયાર કર્યા? તો આ 2 પાસા છે. ગાંધીજી સાથે વાતચીત કરતા ચક્રવર્તી રાજગોપાલચારી વયોવૃદ્ધ રાષ્ટ્રવાદી અને દક્ષિણમાં મીઠાના સત્યાગ્રહના નેતાને લોકો રાજાજીના નામથી ઓળખે છે. તો અહીંયા શું કહે છે? ગાંધીજી સાથે વાત કરતા એમ તે રાજગોપાલચારી વયોવૃદ્ધ એટલે કે ઉંમરલાયક છે, પરંતુ રાષ્ટ્રવાદી નેતા છે અને દક્ષિણમાં બેસીને મીઠાના સત્યાગ્રહના નેતાને લોકો રાજાજીના નામથી ઓળખે છે. એટલે કે મીઠાનો સત્યાગ્રહ કેવી રીતના કર્યો હતો એનો વિરોધ એમને કર્યો હતો, તેથી એમને કયા નામે ઓળખે છે? રાજાજીના નામથી ઓળખે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અસહકારને 2 પાસા તો જોયા. અસહકારના વિચારધારામાં 2 ગાંધીજીએ પાસા આપ્યા અસહકારના આંદોલનમાં. તો અસહકારની આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિંદની ઉપાધિ ત્યાગીને કરી હતી. તો અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અસહકારની આંદોલનની શરૂઆત ગાંધીજીએ શું કર્યું હતું? એમ તે કેસરે હિંદની ઉપાધિ ત્યાગીને એમને શું કરી હતી? 1921-22માં આંદોલનને વધુ ગતિ મળી. વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી. મોતીલાલ નહેરુ, શ્રી રાજગોપાલચારી, શ્રી અશરફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. મોટાભાગના ચૂંટાયેલા ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા. કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો. લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી. ઘેર ઘેર રેટિયા ગૂંજતા થયા. સ્વદેશી પ્રચાર થયો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાઈ. હવે કેસરે હિંદ એટલે ની ઉપાધિ ત્યાગીને
ગાંધીજીએ કેસરે હિન્દ ઉપાધિ ત્યાગીને એટલે કે બરાબર ગાંધીજીએ પોતાની નેતાગીરી કરીને 1921-22માં આંદોલન અસહકારનું આંદોલન શું થયું, વધારે વેગ પકડ્યો. અને આ વધારે વેગમાં આખા ભારતમાં એમ તે જે વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં હતા એ શાળા કોલેજ એમને શું કરી, છોડી દીધી. કેમ? અસહકારનું આંદોલન ચલાવવા માટે. મોતીલાલ નહેરુ એમ તે રાજગોપાલચારી અને અસફર અલી જેવા જે વકીલો હતા એ વકીલોએ પોતાની વકીલાત છોડી દીધી. જ્યારે મોટાભાગના ચૂંટાયેલા ધારાસભ્યો જે ધારાસભ્યો હતા, રાજ્ય લેવલે ધારાસભ્યો ચૂંટવામાં જે ભારતીયો ભારતના હતા એમને પોતાને રાજ્યને સ્વતંત્ર કરવા માટે એમને ધારાસભ્યોમાંથી રાજીનામા આપી દીધા. કેટલાક સરકારી કર્મચારીઓ હતા, ભારતીય જે સરકારી કર્મચારીઓ હતા એમને પોતાની નોકરી છોડી દીધી. લોકોએ ઠેર ઠેર ભેગા થઈ અને જે વિદેશી કાપડ હતું એ વિદેશી કાપડની હોડીઓ સળગાવી. ઘેર ઘેર રેટીઓ ગૂંજતા થયા અને લોકો વિદેશી કાપડની હોડી સળગાવી અને ઘેર ઘેર બેઠા રેટીઓ ટાંકીને શું કરવા લાગ્યા, પોતાનું કાપડ પોતે જ વણવા લાગ્યા. સ્વદેશીનો પ્રચાર થયો અને સ્વદેશી વસ્તુ અપનાવવાનો પ્રચાર થયો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામી અને ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ તે અસહકારનું આંદોલન એમાં બે પાસાઓ થયા. બે પાસામાં ગાંધીજીએ એમ તે કેસર હિંદની જે ઉપાધિ ત્યાગી એ વખતે એમ તે 1921-22માં જે આંદોલનનું અસહકારનું આંદોલન વધારે વેગ પકડ્યો એમાં આપણા જે ભારતીયો હતા એ ભારતીયોએ કેવી રીતે ગાંધીજીને મદદ કરી એ વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં પણ આવે કે પોતે જે જોબ કરતા હોય, વિદ્યાર્થી અવસ્થા હોય, ધારાસભ્યો હોય, વિદેશી વસ્તુ અપનાવતા હોય તો એનો કેવી રીતના વિરોધ કર્યો અને દેશને અસહકારના આંદોલનને કેવી રીતના સફળ બનાવ્યું તે મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી હતા એ શું કહેતા, હિંસક આંદોલન એટલે કે કોઈને મારામારી, કોઈને એમ તે હિંસા પહોંચાડવી, આ બાબતે શું કરતા હતા, ગાંધીજી વિરોધ કરતા હતા. 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી, જેમાં 22 પોલીસ જીવતા સળગી ગયા હતા. આ કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું અને ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીબાર ચલાવી હતી. અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજી હિંસક આંદોલનની વિરુદ્ધમાં એટલે કે કોઈને પણ કોઈ પણ જાતની ઈજા ન થાય એ રીતે ગાંધીજી આંદોલન કરતા. એમાં એમ તે હિંસક આંદોલન, કોઈ પણ જાતની ઈજા કોઈને થવી જોઈએ નહીં અને દેશને સ્વતંત્ર કરો એવું આંદોલન ગાંધીજી કરતા હતા. જ્યારે 1922માં એમ તે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના કયું ચોરાચૌરી સ્થળ એટલે કે ઉત્તર પ્રદેશનું જે ચોરાચૌરી સ્થળ છે એનું જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશન ઉપર ખેડૂતોએ હુમલો કર્યો અને આગ લગાડી હતી. આ આગમાં 22 જેટલા એમ તે પોલીસો જે છે એ જીવતા સળગી ગયા હતા. તો આ કારણે ગાંધીજીએ જે અસહકારનું આંદોલન છે એ અસહકારનું આંદોલન એકાએક શું કરી લીધું, પાછું એમ તે ખેંચી લીધું. કેમ? ખેડૂતોને એમ તે બેકાબૂ ન થાય એટલા માટે. છતાં તેઓ શાંતિપૂર્ણ સરઘસ પર પાછું ખેંચી લીધું અને પાછું ખેંચી અને એ લોકો શાંતિપૂર્ણ સરઘસ પર એમ તે બેઠેલા હતા તો છતાં પણ પોલીસોએ એમના પર શું કર્યું, ગોળી ચલાવી. કયા? ગાંધીજીએ સરઘસ પર જે આંદોલન કર્યું અને શાંતિપૂર્ણ સરઘસ કર્યું અને શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે શું કર્યું, બેકાબૂ ગોળી ચલાવી. અસહકારનું આંદોલન સમાપ્ત કરી ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું. હવે ગાંધીજીએ શું કર્યું, અસહકારનું આંદોલન સમાપ્ત કરી. કારણ કે બે પાસામાં વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે બે પાસામાં ગાંધીજીએ અસહકારનું આંદોલન કર્યું હતું. એમાં એમ તે અસહકારનું આંદોલન શું કર્યું, સમાપ્ત કરી. એના વિરોધમાં એમ તે અસહકારના આંદોલનનું સમાપ્ત કરી એમને એમ તે ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું. એમાં 20ના દશકની મધ્યમાં
ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલ સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓએ પોતાના લોકમત ફેલાવવામાં મદદ કરી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની સ્થાપના પણ આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે એમ તે અસહકારના આંદોલનમાં એમ તે હિંસક આંદોલન ન ફાટી નીકળે એ માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન સમાપ્ત કરી અને રચનાત્મક, કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો રચનાત્મક પ્રવૃત્તિ ગાંધીજીને આપણે જોઈએ જ છે કે રચનાત્મક પાસાઓમાં ગાંધીજીએ એમ તે વિદેશી શું કર્યું હતું, એમ તે એમને વિદેશી કાપડ આનો બહિષ્કાર કર્યો હતો, હિન્દુ મુસ્લિમ એકતા કરવાનો, અસ્પૃશ્યતા નિવારણનો, દારૂગોળો સ્વદેશી વસ્તુ અપનાવવાનો અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો. આ રચનાત્મક પ્રવૃત્તિ એમની હતી. તો આ રચનાત્મક પાસું જે હતું એની તરફ ગાંધીજીએ લોકો તરફ ધ્યાન દોર્યું અને 20ના દશકા એટલે કે 1920નો જે દાયકો હતો તો એ વખત ગાંધીજીએ શું કર્યું, ગ્રામ્ય વિસ્તાર તરફ પોતાનું પ્રયાણ કર્યું અને ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કરી અને સામાજિક કાર્યોના વળતર રૂપે સામાજિક કાર્યો તરફ વળતર કરીને ગાંધીજીએ પોતાના લોકમત ફેલાવવાની મદદ કરી અને ગાંધીજીએ પોતાના વિચારો ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવવાના શરૂ કર્યા. કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કમ્યુનિસ્ટ પાર્ટી સ્થપાઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સ્થાપના એ વખતે કઈ સાલમાં 1920માં સ્થપાઈ હતી. આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી. ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ તો આ પક્ષોના વિચારોમાં મોટો તફાવત હતો. કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS છે, આ બે જે પક્ષો છે એમાં મોટો શું હતો, તફાવત હતો. વિદ્યાર્થી મિત્રો, રાજકીય પક્ષો પોલિટેકનિક પાર્ટીના વિચારો બાબતે જાણકારી મેળવીએ એટલે કે આપણને શું કહે છે એમ તે કમ્યુનિટી પાર્ટી જે છે એ અને રાષ્ટ્રીય સેવક સંઘ એ બંને કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ લોકો તાત્કાલિક લોકોને અન્યાય પ્રત્યે એમ તે વિરોધ કરતા હતા, જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી જે છે એ શું કરે છે, શાંતિથી પોતાને આંદોલન ચલાવે છે. આટલું હવે જાણો વિદ્યાર્થી મિત્રો કે માની લો કે 1920 ચાલી રહ્યું છે, તમે સરકારી સ્કૂલના વિદ્યાર્થી છો તો અસહકારનું આંદોલનમાં જોડાવા માટે આહ્વાન આપતા એક પોસ્ટર બનાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આસામમાં ગાંધી મહારાજ કી જયના નારા લગાવી ચાના બગીચાના મજૂરોને પોતાનું વેતન વધારવા માગ શરૂ કરી. હવે પાછું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીએ શું કર્યું, અસહકારનું આંદોલન તો પૂર્ણ થયું, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, આસામમાં, કારણ કે આસામમાં ચાના બગીચા વધારે છે, તો આસામમાં જે ચાના બગીચા છે તો ચાના બગીચામાં જે મજૂરો છે તો મજૂરોનું વેતન વધારવા માટે શું કરવામાં આવ્યું, નારા લગાવવામાં આવ્યા. ગાંધી મહારાજ કી જય આના નારા ત્યાં લગાવવામાં આવ્યા. કઈ જગ્યાએ, આસામમાં. ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું. ઘણા બધા અસમિયા એટલે કે અસમના લોકોએ વૈષ્ણવજનના જે ગીતો છે એ ગીતોના બદલે ગાંધીરાજના ગીતો ગાવા લાગ્યા. ભારતના દેશી રજવાડાઓ પણ ગાંધીજીથી પ્રભાવિત થયા. ભારતના જે દેશી રાજાઓ કે નાના રાજ્યોમાં વેચાયેલા જે રજવાડા હતા એ પણ ગાંધીજીના આવા કાર્યોથી શું થયા, પ્રભાવિત થયા. જે પૈકી ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોનો વેગ આપ્યો. તો આના કારણે જે દેશી રાજ્યોમાં રજવાડા હતા એ પણ ગાંધીજીના કાર્યોથી ખુશ થયા અને એમાં સૌપ્રથમ રાજા સર ભગતસિંહ જે છે એમને પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોને વેગ આપ્યો. રચનાત્મક કાર્યોમાં એમાં કયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણ. તો એમાં સૌપ્રથમ જે સર ભગતસિંહ છે એને રચનાત્મક કાર્યોના પાસાને વેગ આપ્યો. તેમને કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું. ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવત ગોમંડળની તેમને રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી જીકેમાં પણ આવી શકે અને તમારે પ્રશ્નોમાં
પેપરના પ્રશ્નોમાં પણ આવી શકે. તો આટલું જાણો, એમાંથી પણ તમારે તૈયાર કરવાનું રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અસહકારનું આંદોલન કેવી રીતના ચાલ્યું, એમાં મુખ્ય 2 પાસાઓ કયા કયા હતા, ત્યારબાદ એમ તે લોકોએ તેમને ગાંધીજીને અસહકારના આંદોલનમાં કેવી રીતે ભાગ આપ્યો, અસહકારનું આંદોલન કેવી રીતે બંધ થયું અને ગાંધીજીએ ગ્રામ્ય વિસ્તાર તરફ લોકોને કેવી રીતના પોતાના રચનાત્મક કાર્યો કરવા માટે પ્રેરણા આપી અને એમાં 2 પાર્ટીઓ જે છપાઈ, કમ્યુનિસ્ટ પાર્ટી અને સ્વયંસેવક સંઘ RSS એની સ્થાપના થઈ. તો આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં જોયું. હવે પછી સાયમન કમિશનર, બારડોલી સત્યાગ્રહ કેવી રીતે થયો તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.